વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર થઈ છે અને ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે। ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોડા લાવી અને આ સાથે વાવેતર કરે છે। ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરે છે, ઉછેરે છે અને હવે વાતાવરણ ખરાબ થતાં હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે। પપૈયાના પત્તા કોહવાઈ રહ્યા છે, ફળો પણ પાક્યા વગર પીળા પડી ગયા છે। तो पपैया पर हवे गळीने नीचे पड़ी जाए तेवी स्थितिमां छे। आवी परिस्थितिमां जो मावठुं थाय तो पपैया जे लाग्या छे छोड पर ते जमीन पर आड़ा पड़ी जाए, छोड पण आड़ा पड़ी जाए अने खेडूतोनी मेहनत पर पाणी फरी वळे। मोटा मोटा पपैया थेला होय अने पछी आ बधुं थाय तमारुं नुकसान जाय साहेब। आ बधुं करेले कोई एळे जाय बधुं एम। हाँ એટલે અમારા બધી મહેનત કરેલી શું કરવાની સાહેબ? આટલી તન મનથી મહેનત કરતા હોય અને પછી આવા માવઠા બીજા થાય તમારો આખો પાક બગડે સાહેબ। હાલ તબક્કે ફરી એકવાર જે રીતે વાવાઝોડા અને માવઠાની આગાહી કરવામાં આવી છે, આ આગાહીને લઈને છે જે બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે। આપણે ચોક્કસપણે બતાવીશ કે અંબાજી દાંતા પંથકમાં આ જે પપૈયાનું જે વાવેતર કરેલું છે, ફળફળાદી વાવવામાં આવે છે અને આ જે ખેડૂતો છે ખેડૂતો નિંદામણ પણ કરી રહ્યા છે। પણ હાલ તબક્કે જે રીતે વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે એમના અંદર એક બીક પેસી ગઈ છે કે હાલ કરીએ જો ખાખરીનો રોગ જે હાલ જે વાતાવરણ પલટાયું છે તેના કારણે પણ કેટલાક જે પત્તાઓ છે એ પત્તાઓની અંદર ખાખરીનો રોગ જોવા મળી રહ્યો છે અને ખાખરીના રોગના કારણે જે છે એ આખું ઝાડ પડી જાય અને વાવાઝોડું આવે તો એમ કહી શકાય છે કે જે મોટા પપૈયા છે, આ મોટા પપૈયા જે લાગેલા જોવા મળી રહ્યા છે એ પપૈયાના ઝાડના ઝાડ પડી જાય, પરિણામે મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામે તેવી પરિસ્થિતિ લાગે છે। અને હાલ તબક્કે જે રીતે વરસાદ અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના કારણે ખેડૂતોમાં જે છે ભારે ચિંતાનો વિષય બનેલો છે। મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી દાંતા। ચિત્રવાડ ગામના લોકોનો વિરોધ। ઉપલેટા તાલુકાના 20 થી 25 ગામોને જોડતો પુલ તૂટી જતા વિરોધ થયો છે। મોજ નદી પરનો પુલ છેલ્લા 3 વર્ષથી તૂટી ગયો હોવાની માહિતી ચિત્રવાડ ગામના આજુબાજુના વિસ્તારના લોકોએ કરી છે। અનેક વખત રજૂઆત કરી છે। ચિત્રવાડ ગામના લોકો રામધૂન બોલાવી વિરોધ નોંધાવી રહ્યા છે। મોજ નદી પરનો પુલ તાત્કાલિક ધોરણે બને તેવી માંગ કરી છે। જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર થઈ છે અને ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે। ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોડા લાવી અને આ સાથે વાવેતર કરે છે। ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરે છે, ઉછેરે છે અને હવે વાતાવરણ ખરાબ થતાં હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે। પપૈયાના પત્તા કોહવાઈ રહ્યા છે, ફળો પણ પાક્યા વગર પીળા પડી ગયા છે। तो पपैया पर हवे गळीने नीचे पड़ी जाए तेवी स्थितिमां छे। आवी परिस्थितिमां जो मावठुं थाय तो पपैया जे लाग्या छे छोड पर ते जमीन पर आड़ा पड़ी जाए, छोड पण आड़ा पड़ी जाए अने खेडूतोनी मेहनत पर पाणी फरी वळे। मोटा मोटा पपैया थेला होय अने पछी आ बधुं थाय तमारुं नुकसान जाय साहेब। आ बधुं करेले कोई एळे जाय बधुं एम। हाँ એટલે અમારા બધી મહેનત કરેલી શું કરવાની સાહેબ? આટલી તન મનથી મહેનત કરતા હોય અને પછી આવા માવઠા બીજા થાય તમારો આખો પાક બગડે સાહેબ। હાલ તબક્કે ફરી એકવાર જે રીતે વાવાઝોડા અને માવઠાની આગાહી કરવામાં આવી છે, આ આગાહીને લઈને છે જે બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે। આપણે ચોક્કસપણે બતાવીશ કે અંબાજી દાંતા પંથકમાં આ જે પપૈયાનું જે વાવેતર કરેલું છે, ફળફળાદી વાવવામાં આવે છે અને આ જે ખેડૂતો છે ખેડૂતો નિંદામણ પણ કરી રહ્યા છે। પણ હાલ તબક્કે જે રીતે વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે એમના અંદર એક બીક પેસી ગઈ છે કે હાલ કરીએ જો ખાખરીનો રોગ જે હાલ જે વાતાવરણ પલટાયું છે તેના કારણે પણ કેટલાક જે પત્તાઓ છે એ પત્તાઓની અંદર ખાખરીનો રોગ જોવા મળી રહ્યો છે અને ખાખરીના રોગના કારણે જે છે એ આખું ઝાડ પડી જાય અને વાવાઝોડું આવે તો એમ કહી શકાય છે કે જે મોટા પપૈયા છે, આ મોટા પપૈયા જે લાગેલા જોવા મળી રહ્યા છે એ પપૈયાના ઝાડના ઝાડ પડી જાય, પરિણામે મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામે તેવી પરિસ્થિતિ લાગે છે। અને હાલ તબક્કે જે રીતે વરસાદ અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના કારણે ખેડૂતોમાં જે છે ભારે ચિંતાનો વિષય બનેલો છે। મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી દાંતા।